जय श्री कृष्ण। अध्याय 13 क्षेत्र क्षेत्रज्ञ विभाग योग। 12મા અધ્યાયમાં ભગવાને સગુણ ઉપાસનાનું મહત્વ, ફળ, પ્રકાર અને ભગવદ ભક્તોના લક્ષણો વર્ણવી અધ્યાય સમાપ્ત કર્યો. પણ નિર્ગુણનું તત્વ, મહિમા અને તેની પ્રાપ્તિના સાધનો વિસ્તારપૂર્વક સમજાવ્યા ન હોવાથી તથા નિર્ગુણ નિરાકારનું તત્વ સારી રીતે સમજાવવા આ 13મા અધ્યાયનો આરંભ કરે છે. અર્જુન બોલ્યા, હે કેશવ, પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞેયને હું જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જેને એ જાણે છે તેને તત્વજ્ઞાનીઓ ક્ષેત્રજ્ઞ કહે છે. હે ભારત, સર્વ ક્ષેત્રોમાં રહેલા મને તું ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા જાણ, અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞનું એટલે કે જીવાત્મા અને પરમાત્માનું જે જ્ઞાન છે તે જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે. માટે તે ક્ષેત્ર શું છે, કેવું છે, કેવા કેવા વિકારો વાળું છે, જે કારણથી ઉત્પન્ન થયું છે તથા તેને જાણનાર કોણ છે, તેનો કેવો પ્રભાવ છે, તે બધું જ તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપને ઋષિઓએ અનેક પ્રકારે ગાયું છે. વિવિધ વેદ મંત્રોએ અનેક રીતે વર્ણવ્યું છે અને હેતુવાળા તથા સારી રીતે નિશ્ચિત કરેલા બ્રહ્મસૂત્રના પદોએ પણ દર્શાવ્યું છે. પંચમહાભૂત, અહંકાર, બુદ્ધિ અને અવ્યક્ત એટલે કે મૂળ પ્રકૃતિ, 10 ઇન્દ્રિયો, 1 મન અને ઇન્દ્રિયોના 5 વિષયો તથા ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, દેહ અને ઇન્દ્રિયોના સમુદાય, ચેતના અને ધૈર્ય, આમ 7 વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં દર્શાવ્યું છે. અમાનીપણું, અદંભીપણું, અહિંસા, ક્ષમા, સરળતા, આચાર્યની સેવા, પવિત્રતા, સ્થિરતા, માનસિક સંયમ, ઇન્દ્રિયોના વિષયો ઉપર વૈરાગ્ય, અહંકાર રહિતપણું તથા જન્મ મરણ, ઘડપણ અને રોગોમાં દુઃખ તથા દોષો જોવા, અનાસક્તિ, પુત્ર, સ્ત્રી, ઘર વગેરે ઉપર મમતાનો અભાવ, ઇષ્ટ અનિષ્ટની પ્રાપ્તિ થતાં સદા ચિત્તની સમાનતા, અનન્ય યોગથી મારામાં અસ્ખલિત ભક્તિ, એકાંત પ્રદેશનું સેવન, જન સમુદાયમાં અપ્રીતિ, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ તથા તત્વજ્ઞાનના અર્થરૂપ પરબ્રહ્મ પરમાત્માનો અનુભવ કરવો, આ સર્વને જ્ઞાન કહ્યું છે. અને આથી જે ઉલટું છે તે અજ્ઞાન છે. જે જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય તત્વ છે અને જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તેને સમ્યક રીતે કહું છું. જે અનાદિ પરબ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. તેને સર્વ તરફ હાથ પગ છે, સર્વ તરફ નેત્રો, મસ્તક અને મુખ છે, સર્વ બાજુ કાન છે અને લોકમાં સર્વને વ્યાપીને તે સ્થિત છે. એ બ્રહ્મ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે.
તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે. તે બ્રહ્મભૂતોની અંદર અને બહાર પણ છે, તેમજ સ્થાવર અને જંગમ પણ છે. તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે. તે દૂર રહેલ છે અને પાસે પણ છે. વળી તે બ્રહ્મ વિભાગ નહીં પામેલ છતાં ભૂતોમાં વિભાગ પામેલાની પેઠે રહેલ છે. તે સર્વભૂતોને ધારણ પોષણ કરનાર, નાશ કરનાર તથા ઉત્પન્ન કરનાર છે. તે પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ અને અજ્ઞાન રૂપ અંધકારથી સાવ પર કહેવાય છે. તે પરમાત્મા બોધ સ્વરૂપ, જાણવા યોગ્ય તેમજ તત્વ જ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. આ પ્રમાણે હે અર્જુન, મેં ક્ષેત્ર, જ્ઞાન અને જાણવા યોગ્ય બ્રહ્મ તત્વ સંક્ષેપમાં કહ્યું. એને જાણીને મારો ભક્ત મારા સ્વરૂપને પામવા યોગ્ય બને છે. હે અર્જુન, મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બંનેને પણ તું અનાદિ જાણ, તથા રાગ દ્વેષાદિ 7 વિકારો તથા સત્વાદી 3 ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ. શરીર અને ઇન્દ્રિયો દ્વારા થનારી ક્રિયાઓનું કારણ પ્રકૃતિ કહેવાય છે અને સુખ દુઃખના ભોગતાપણામાં કારણ પુરુષ એટલે કે જીવાત્મા કહેવાય છે. જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખાદી ગુણોને ભોગવે છે અને આ ગુણોનો સંગ જ જીવાત્માને સારી નરસી યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે. આ જીવાત્મા દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે, તેમજ તે સર્વ ક્રિયાની અનુમતિ આપનાર, સર્વનું ધારણ પોષણ કરનાર, સુખ દુઃખનો ભોગતા તથા બ્રહ્મા વગેરેનો પણ સ્વામી હોવાથી મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ રૂપ હોવાથી પરમાત્મા પણ કહેવાય છે. જે મનુષ્ય આ પ્રમાણે પુરુષને તથા 3 ગુણો અને 7 વિકારો સહિત પ્રકૃતિને જાણે છે, તે દરેક રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં ફરી જન્મ થતો નથી. આ પરમાત્માને કેટલાક મનુષ્યો શુદ્ધ થયેલી બુદ્ધિથી ધ્યાન દ્વારા પોતાનામાં જુએ છે, કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને કેટલાક કર્મ યોગ દ્વારા જુએ છે, એટલે કે પામે છે. પરંતુ આ પ્રમાણે નહીં જાણનારાઓ બીજાઓ પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને એ શ્રવણ પરાયણ સાધકો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિઃસંદેહ તરી જાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કંઈ સ્થાવર જંગમ પ્રાણી કે પદાર્થ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ જન્મે છે, એમ તું જાણ. આ રીતે જાણીને જે મનુષ્ય નાશ પામી રહેલા બધા ચરાચર ભૂતોમાં નાશ રહિત અને સમાન રીતે રહેલા પરમેશ્વરને જુએ છે, એ જ યથાર્થ જુએ છે. સર્વમાં સંભાવથી રહેલા પરમેશ્વરને સમાન રૂપે જોતો મનુષ્ય પોતાની જાતે પોતાની હિંસા કરતો નથી, એટલે કે રાગ દ્વેષ વગેરે વિકારોને વશ થતો નથી, તેથી જ પરમ ગતિને પામે છે.
જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ થતા જુએ છે અને આત્માને અકર્તા જુએ છે, તે જ યથાર્થ જુએ છે. મનુષ્ય જ્યારે જ્યારે જુદા જુદા પ્રાણી કે પદાર્થોને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્માથી જ સર્વનો વિસ્તાર થયેલો જુએ છે, ત્યારે તે બ્રહ્મને પ્રાપ્ત થાય છે. અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલા હોવા છતાં વાસ્તવિક રીતે પોતે કશું કરતા નથી અને કશાથી લેપાતા નથી. જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાના લીધે સ્થાનોના ગુણ દોષથી લેપાતું નથી, તેમ બધા દેહોમાં રહેલો આત્મા પણ નિર્ગુણ હોવાના લીધે દેહના ગુણોથી લેપાતો નથી. હે ભારત, જેમ એક જ સૂર્ય આ સર્વલોકને પ્રકાશમાન કરે છે, તે રીતે એક જ આત્મા સમસ્ત ક્ષેત્રને પ્રકાશમાન કરે છે. આ પ્રમાણે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞના ભેદને તથા પ્રકૃતિના બંધનમાંથી પ્રાણીનો મોક્ષ કેમ થાય, એને જેવો જ્ઞાન દ્રષ્ટિ વડે જાણી લે છે, તેઓ પરમાત્માને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ થયો. જય શ્રી કૃષ્ણ.